ગાંધીનગરના વોર્ડ નંબર 3માં ચાલુ વરસાદ વચ્ચે પણ રોડનું કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં અચરજ અને નારાજગી વ્યાપી છે. વરસાદી માહોલમાં ચાલતું રસ્તાનું કામ બુદ્ધિનું પ્રદર્શન છે કે પછી ફક્ત ધંધા પૂરા કરવા માટેનું પગલું, તે મામલે લોકોએ સવાલ ઉઠાવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ, ગાંધીનગર. સેક્ટર 24માં વોર્ડ નંબર 3માં ગાંધીનગરમાં સેક્ટર 24માં વરસાદના કારણે નવો રોડ બનાવે છે. સરકાર બુદ્ધિનું પ્રદર્શન કરે છે. અમારા કોર્પોરેટર સાહેબને વિનંતી કે ચાલુ વરસાદમાં સ્થાનિકોને આવવા જવામાં તકલીફ પડે છે. આ ખોટો સરકારનો ખર્ચ ના કરો. કોન્ટ્રાક્ટરોને બુદ્ધિ નથી, ચાલુ વરસાદમાં રોડની કામગીરી કરે છે અને સરકારનો ખોટો ખર્ચ ના કરે. એટલે અમારા સાહેબ કોર્પોરેટર સાહેબને વિનંતી, આ રોડ અત્યારે કામગીરી બંધ રાખે. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.